બધા જ મુદ્દે હું ગુજરાતના લડું છું. તમે એક વસ્તુ મને નહીં કરતો જોયો હોય, મેં કોઈ દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ નહીં ખોલ્યા. કેમ ખબર છે? કેમ કે ફૂલેનું પુસ્તક ગુલામગીરી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો સંઘર્ષ વાંચ્યા વગરના જે બ્યુરોક્રેટ્સ આપણે પેદા કર્યા છે ને, એ ડીવાયએસપી થઈને પછી આપણને જ બે ધોકા વધારે મારે છે. ફૂલેનું પુસ્તક ગુલામગીરી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન ચરિત્ર વાંચ્યા વગરના એલઆઈસી, ઓએનજીસી, આઈઓસી ના કર્મચારીઓનો મિડલ ક્લાસ જે પેદા કર્યો છે, એમણે ચાંદખેડામાં અને શાહીબાગમાં 3 BHK ના ફ્લેટો લીધા છે અને ગાંધીનગરની જમીનો રાખી છે અડાલજ પર હાઈવે પરની. એ લોકોને પછી ગોમતીપુરના સરસપુલીમાં ચાલીમાં મારો દલિત ભાઈ છૂટી ગયો છે ને, એ ભૂલી ગયા છે. આવા ઓફિસરો મારે તૈયાર નહીં કરવા. એટલા માટે હું કોઈ દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ ખોલતો જ નથી. હમણે કીધું ને 72 લોકો લાગ્યા, એ 72 માંથી જયારે લાઇબ્રેરી ઉભી કરવાની વાત આવી, એમની ચોરીમાં નતો ફાળો આલવાનો. કેમ મગજ જાય છે? એમની ચોરીમાં ફાળો નતો આપવાનો, પુસ્તકાલય ઉભું કરવાનું હતું. એ લાઇબ્રેરીમાં ફાળો આપવાનું પણ તમને મન ના થતું હોય તો આવા નગુણા લોકો માટે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ ચલાવવા જોઈએ. હું સમાજને પૂછવા માંગુ છું.